સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી ઓગળના ટોટાણા ખાતે પાટણ સાંસદના હસ્તે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન. ગામમાં લાઇબ્રેરી થકી શિક્ષણનો વ્યાપ વધશે તેવું સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું. તમારા દીકરા દીકરીઓને શિક્ષણ આપજો, શિક્ષણ થકી સમાજનું ઉત્થાન થશે. 5 લાખ સદારામ આશ્રમમાં આપ્યા અને 5 લાખ લાઇબ્રેરીમાં આપવાની જાહેરાત કરાઈ. પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ ટોટાણા ગામને દત્તક લેવાની જાહેરાત કરી. ટોટાણા ગામના બ્રહ્મલીન સંત સદારામ બાપુના નામથી જાણીતું ગામ છે. ડીજેના તાલે સાંસદ, ધારાસભ્ય, સદસ્યો, સરપંચો સહિત આગેવાનોનું સન્માન કર્યું. ડીજે વરઘોડા તો ઘણાએ જોવા, પણ આ તો શિક્ષણનો વરઘોડો નીકળ્યો હતો, જેમાં આખું ગામ જોડાયું હતું. કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ડીડી ઝાલેરા, અરવિંદસિંહ ગોહિલ, ડીકે ઠાકોર, ગામના સરપંચ ભાવેશ ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા. ઠાકોરનો દીકરો લાવ્યો હતો, એને અમે ડોક્ટર બનાવ્યો. હમણાં આપણા વડાપ્રધાન મોદી સાહેબે વડનગરને કેળવણીનું હબ બનાવ્યું છે. અને હું કહું ભાષણમાં, સમાજના દીકરા દીકરી જે કઈ સુવિધા ખૂટતી હશે એ મારાથી જેટલી બનતી મદદ થશે એટલી હું કરવા તૈયાર. કારણ